આ સાથે સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સુરેન્દ્રનગરમાં ચોરી કરવા જતો શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે. તો ધજાડામાં દિનદહાડે ચોરી કરવા જતા શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે. મકાનમાં ચોરી કરવા જતો હતો તસ્કર અને તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવીના આધારે ગ્રામ્યજનોએ તસ્કરને ઝડપી પાડ્યો છે. તસ્કરને ઝડપી અને ગ્રામ્યજનોએ પોલીસના હવાલે કર્યો. માં તસ્કરને ઝડપી પાડવામાં આવ્યો છે. બીજી તરફ ચોરી કરી તે પહેલા તસ્કરને ઝડપી અને પોલીસના હવાલે કર્યો છે. તો આ સીધા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેમાં સુરેન્દ્રનગરમાં ચોરી કરવા જતો શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે. તો ધજાડામાં દિનદહાડે ચોરી કરવા જતા શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે. તસ્કરને ઝડપી ગ્રામ્યજનોએ પોલીસના હવાલે કર્યો છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે, તેની પૂછપરછ કરવામાં આવશે. તો ચોરી કરી તે પહેલા જ તસ્કરને ઝડપી પાડવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં ચોરી કરવા જતો શખ્સ સીસીટીવીમાં કેદ થયો. વધુ વિગતો સાથે સંવાદદાતા સચિન પીઠવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી, સુરેન્દ્રનગરની ઘટના, જેમાં ચોરી કરવા જતો શખ્સ છે તે સીસીટીવીમાં કેદ થયો છે અને ગ્રામ્યજનોએ તેને ઝડપી પાડ્યો છે. શું છે સમગ્ર મામલો? જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધજાડા ગામે ચોરી કરતો શખ્સ ચોરીમાં સીસીટીવીમાં કેદ થયો હતો ને ગામ લોકોને ઝડપીને પોલીસને હવાલે કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં મકાનમાં ચોરી કરવા જતો તસ્કર સીસીટીવીમાં કેદ થયો.